પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસ દરમિયાન દારૂમાજી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા, જ્યાં તેઓને આપવામાં આવેલી ગિફ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે। પીએમ મોદીને મળેલી ગિફ્ટને જોઈને સૌ કોઈ પૂછી રહ્યા છે કે આખરે આ વસ્તુ શું છે અને તેની ખાસિયત શું છે। વાત જાણે એમ છે કે દારૂમાજી મંદિરની મુલાકાત દરમિયાન મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે ગિફ્ટ આપવામાં આવી છે, જેનું નામ દારૂમા ડોલ છે, જે જાપાનનું પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પ્રતીક છે। જાપાનના લોકો તેને એક ભગવાનનું સ્વરૂપ માને છે। આ પ્રકારની ભેટ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવાના સંકેત આપે છે। દારૂમા ડોલ સેંકડો વર્ષોથી જાપાનની પરંપરાનો ભાગ રહી છે। દારૂમા ડોલને સદભાગ્યનો સંકેત ગણવામાં આવે છે। તેનો રંગ લાલ અને આકાર ગોળ તથા પોલો હોય છે। તેમાં માત્ર એક ચહેરો બનેલો હોય છે। દારૂમા ડોલને હાથ પગ હોતા નથી। દારૂમા 5મી સદીમાં થયેલા એક બૌદ્ધ સંત હતા, જેઓને જાપાનમાં બૌદ્ધ ધર્મની સ્થાપનાનો શ્રેય પણ આપવામાં આવે છે। સૌભાગ્યની નિશાની ગણાતી આ ડોલને પરંપરાગત રીતે ધ્યેય નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે। પરંપરા પ્રમાણે ધ્યેય નક્કી થાય ત્યારે એક આંખ અને ધ્યેય પ્રાપ્તિ થઈ જાય પછી બીજી આંખ ભરાવવામાં આવે છે। આ ડોલ ક્યારેય હાર નહીં માનવાનું પ્રતીક ગણાય છે। દારૂમા ડોલનો નીચેનો ગોળ ભાગ હોવાથી જ્યારે તે પલટી જાય ત્યારે પણ ફરીથી આપોઆપ સીધી થઈ જાય છે, જે સ્થિતિ સ્થાપકતાની નિશાની છે। જેવી રીતે કહેવાય છે કે 7 વાર પડો અને 8 વાર ઉઠો, કંઈક એવો જ સંદેશ આપે છે આ ડોલ। દારૂમા ડોલનો ભારત સાથે પણ સંબંધ છે। દારૂમા ડોલ બૌદ્ધ ધર્મથી પ્રેરિત છે। કાંચીપુરમના એક ભારતીય સંત હતા, જેને જાપાનમાં દારૂમા દાઈશીના નામથી ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે બૌદ્ધ ધર્મે દિવાલ તરફ મુખ રાખીને પોતાના હાથ પગ ગળીને સતત 9 વર્ષ સુધી ધ્યાન કર્યું હતું। એ જ કારણ છે કે દારૂમા ડોલનો આકાર અનોખો અને ગોળ છે। તે હાથ પગ કે આંખ નથી હોતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જાપાનના ટોક્યો પહોંચ્યા ત્યારે ઉષ્માભેર તેઓનું સ્વાગત કરાયું। અહીં તેઓને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું, જે બંને દેશના મજબૂત સંબંધોના સંકેત છે। પ્રધાનમંત્રીએ ભારત જાપાન વચ્ચેની 15મી વાર્ષિક શિખર મંત્રણામાં પણ ભાગ લીધો। આ શિખર સંમેલનમાં જાપાનના પ્રધાનમંત્રી ઇશિબા પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ બંને દેશોનું પ્રતિનિધિમંડળ પણ જોડાયું। અહીં પણ પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરતાનો સંદેશ આપીને વિશ્વના એવા દેશોને સંકેત આપી દીધો છે કે જેઓ ભારતના આર્થિક વિકાસથી દુઃખી થઈ રહ્યા છે। आज हमारी चर्चा प्रोडक्टिव भी थी और पर्पसफुल भी थी। हम दोनों एकमत है कि विश्व की 2 बड़ी अर्थव्यवस्थाओं और जीवंत लोकतंत्रों के रूप में हमारी साझेदारी केवल दोनों देशों के लिए ही नहीं, बल्कि वैश्विक शांति और स्थिरता के लिए भी अत्यंत महत्वपूर्ण है। स्ट्रांग डेमोक्रेसीज आर नेचुरल पार्टनर्स इन शेपिंग अ बेटर वर्ल्ड। फ्रेंड्स, आज हमने अपनी स्पेशल स्ट्रेटेजिक एंड ग्लोबल पार्टनरशिप में एक नए और सुनहरे अध्याय की मजबूत नींव रखी है। हमने अगले दशक के लिए एक रोड मैप बनाया है। हमारे विजन के केंद्र में इन्वेस्टमेंट, इनोवेशन, इकोनॉमिक सिक्योरिटी, एनवायरनमेंट, टेक्नोलॉजी, हेल्थ, मोबिलिटी, पीपल टू पीपल एक्सचेंजेस एंड स्टेट प्रीफेक्चर पार्टनरशिप, ये प्रमुख बातें हैं। हमने अगले 10 वर्षों में जापान से भारत में 10 ट्रिलियन येन निवेश का लक्ष्य निर्धारित किया है। भारत और जापान के स्मॉल एंड मीडियम एंटरप्राइजेस और स्टार्टअप्स को जोड़ने पर विशेष बल दिया जाएगा। भारत और जापान बिजनेस फोरम में भी मैंने जापानी कंपनियों को कहा, मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड। फ्रेंड्स, हमारा जॉइंट क्रेडिट मैकेनिज्म ऊर्जा के लिए एक बड़ी जीत है। इट शोज दैट आवर ग्रीन पार्टनरशिप is as strong as our economic partnership. इसी दिशा में हम सस्टेनेबल फ्यूल्स इनिशिएटिव्स
और बैटरी सप्लाई चेन पार्टनरशिप भी शुरू कर रहे हैं। हम इकोनॉमिक सिक्योरिटी कोऑपरेशन इनिशिएटिव लॉन्च कर रहे हैं। इसके तहत क्रिटिकल और स्ट्रेटेजिक क्षेत्रों में एक व्यापक अप्रोच के साथ आगे बढ़ा जाएगा। हाई टेक्नोलॉजी के क्षेत्र में सहयोग हम दोनों की प्राथमिकता है। इस संदर्भ में डिजिटल पार्टनरशिप 2.0 और एआई कोऑपरेशन इनिशिएटिव लिया जा रहा है। सेमीकंडक्टर्स और रेयर अर्थ मिनरल्स हमारे एजेंडे में सबसे ऊपर रहेंगे। फ्रेंड्स, हम मानते हैं कि जापानी टेक्नोलॉजी एंड इंडियन टैलेंट आर अ विनिंग कॉम्बिनेशन। जहां हम हाई स्पीड रेल पर काम कर रहे हैं, वहीं नेक्स्ट जनरेशन मोबिलिटी पार्टनरशिप के अंतर्गत पोर्ट्स, एविएशन और शिप बिल्डिंग जैसे क्षेत्रों में भी तेजी से प्रगति करेंगे। चंद्रयान 5 मिशन में सहयोग के लिए इसरो और जाक्सा में बनी सहमति का हम स्वागत करते हैं। हमारी सक्रिय भागीदारी पृथ्वी की सीमाओं को पार कर अंतरिक्ष में भी मानवता की प्रगति का प्रतीक बनेगी। फ्रेंड्स, ह्यूमन रिसोर्स एक्सचेंज, इसके एक्शन प्लान के तहत अगले 5 वर्षों में अलग अलग क्षेत्रों में दोनों तरफ से 5 लाख लोगों के आदान प्रदान को प्रोत्साहन दिया जाएगा। इसमें 50,000 स्किल्ड भारतीय जापान के अर्थव्यवस्था में सक्रिय योगदान देंगे। भारत और जापान की भागीदारी दिल्ली और टोक्यो तक ही सीमित नहीं रहेगी। अब भारतीय स्टेट्स और जापानी प्रीफेक्चर्स, इसके बीच संस्थागत सहयोग के माध्यम से जुड़ाव और गहरा होगा। इससे ट्रेड, टूरिज्म, एजुकेशन एंड कल्चरल एक्सचेंजेस के नए द्वार खुलेंगे। फ्रेंड्स, भारत और जापान एक फ्री, ओपन, पीसफुल, प्रॉस्परस एंड रूल्स बेस्ड इंडो पैसिफिक के प्रति पूरी तरह से प्रतिबद्ध है। आतंकवाद और साइबर सिक्योरिटी को लेकर हमारी चिंताएं समान है। डिफेंस और मैरीटाइम सिक्योरिटी से हमारे साझे हित जुड़े हुए हैं। हमने निर्णय किया है कि डिफेंस इंडस्ट्री और इनोवेशन के क्षेत्र में आपसी सहयोग को और सशक्त किया जाएगा। फ्रेंड्स, इंडिया एंड जापान पार्टनरशिप इज रूटेड इन म्यूचुअल ट्रस्ट, reflects our national priorities and is shaped by our shared values and beliefs. Together, we carry a common dream of peace, progress and prosperity of our peoples and for the world. Excellency, आपकी मित्रता के लिए मैं पुनः हार्दिक आभार व्यक्त करता हूं और अगली एनुअल समिट के लिए आपको भारत यात्रा का सादर आमंत्रण देता हूं। अरिगातो गोजाइमासु। धन्यवाद।